જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, જેની રાહ જોવાઈ રહી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને આજે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અત્યારે આપણે આવી પહોંચ્યા છે છોટાઉદેપુરની SN કોલેજ ખાતે. આપ જોઈ શકો છો છોટાઉદેપુરની SN કોલેજ ઉપર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ઉમેદવારો તેમના એજન્ટો સાથે મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે. આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની જે બેઠકો છે તેમાં 69.76% મતદાન થયું છે, જ્યારે જિલ્લામાં બોડેલી નગરપાલિકામાં 72.04% મતદાન નોંધાયું છે. આજે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉમેદવારો તેમના એજન્ટો સાથે મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની 32 બેઠકો માટે તેમજ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકોની ગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે. બોડેલી નગરપાલિકાની જે કુલ 28 બેઠકો છે તેના ઉપર પહેલેથી જ 6 બેઠકો ભાજપ બિનહરીફ કબજે કરી ચૂક્યું છે. એટલા માટે 22 બેઠકોની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. તમામ તાલુકા મથકો પર મતગણતરીની સુવિધા કરવામાં આવી છે. મતગણતરીના જે કેન્દ્ર છે તમામ તાલુકા મથકો પર રાખવામાં આવ્યા છે. ત્યારે અત્યારે આપણે છોટાઉદેપુરની SN કોલેજ ઉપર કે જ્યાં છોટાઉદેપુર તાલુકાની જે 26 બેઠકો છે તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની આ તાલુકામાં સમાવિષ્ટ જે 7 બેઠકો છે તેના માટેની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શું છે અપડેટ જોવા માટે જોતા રહો તીર સમાચાર. ધન્યવાદ. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.